મિત્રો આપણે દીવની બાજુમાં નાયરા કંપનીનો પેટ્રોલ પંપ આવેલો છે. સાંભલા કેનલની બાજુમાં નાયરા કંપનીનો પેટ્રોલ પંપ આવેલો છે અને પેટ્રોલમાં 107 રૂપિયા અને 65 પૈસા છે અને ડીઝલમાં 101 રૂપિયો અને 48 પૈસા છે. તો હવે આ ભાઈને પૂછવાનું રહેશે, કયા ગામથી આવ્યા છો તમે? અમે તો હોય ને લુધરાના ભાઈ લુધરાથી આવ્યા છે ને બાઇક કયું કહેવાય બાઇક? આરોન R1 બાઇક કહેવાય ને આ 107 રૂપિયા ભાવ થયો છે. તો તમને કેવું લાગે છે કે આ બાઇક પોહાય કે ના પોહાય? ગતિ પોહાતું નહીં પણ શું કરે હવે. ભાઈને પોહાતું નથી ને ભાઈ પેટ્રોલ મળતું નથી ને વાળો બાઇક બહુ સરસ છે અને બહુ મોંઘું પડે એવું છે, પણ ભાઈને શું કહેવું થાય? શું કહેવાનું કે પેટ્રોલ પૂરું પાડો બસ. પેટ્રોલ પૂરતું પાડો. ને શું નામ છે સાહેબ તમારું? રમેશભાઈ રમેશભાઈ આપણને મળ્યા છે. તો કયા ગામથી છો તમે? લોટિયા. લોટિયાથી ભાઈ મળ્યા છે. ને આ પેટ્રોલ અને ડીઝલ વિશે શું કહેશો? પેટ્રોલ ને ડીઝલ નો ભાવ ચડી ગયો છે બહુ. તો આ સરકારને તમે શું કહેશો કે ભાવ ઘટાડવાની જરૂર છે કે પછી ઘટાડવાની? સરકારને વિનંતી કરે છે કે ભાવ થોડો ઘટાડો તો પબ્લિકને ફાવે સારું અને આવતા જતા પબ્લિકને પણ સારું રહે. તો એવી આશા રાખું છું કે 1 થી 2 મહિનાની અંદર જે પેટ્રોલ ડીઝલમાં જે ભાવ ચડ્યો છે એ ટૂંક સમયમાં ભાવ ઘટાડી નાખે. જય હિન્દ, જય ભારત.